વિજાપુરમાં ફેક્ટરી માલિકની દાદાગીરી મુદ્દે પોલીસ તપાસ તેજ કરવામાં આવી। પનીર ફેક્ટરીના માલિકે પત્રકારો પર હુમલો કર્યો હતો। પોલીસ અને એફએસએલની ટીમે આ ફેક્ટરીમાં તપાસ શરૂ કરી છે। તો વિજાપુરમાં ફેક્ટરી માલિકની દાદાગીરી જોવા મળી હતી, જ્યાં પોલીસ તપાસ તેજ થઈ છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હારૂન ફોન લાઈનથી જોડાયા છે। હારૂન, જે ફેક્ટરી માલિક છે તેણે જે રીતે દાદાગીરી કરી હતી, પોલીસમાં શું ફરિયાદ કરવામાં આવી ને પોલીસની કઈ રીતની કામગીરી? મહેસાણાના વિજાપુરની અંદર જે રીતે પનીર ફેક્ટરીના માલિકે મીડિયા કર્મીઓ ઉપર હુમલો કર્યો હતો ને રિપોર્ટિંગ સમયે તેને જે મીડિયા કર્મીઓ સાથે હાથાપાઈ કરી હતી, જેને લઈને ગઈકાલે ફરિયાદ નોંધાઈ હતી। ત્યારબાદ આજે સ્થાનિક પોલીસ, એસઓજી અને એલસીબીની ટીમ સહિત એફએસએલની ટીમ ફેક્ટરી ઉપર પહોંચી છે ને ત્યાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। જે રીતે તેના જે ડીવીઆર સીસીટીવી છે તેને લેવામાં આવી રહ્યા છે। સાથે આ ફેક્ટરીની અંદર કયા કયા પ્રકારના કેમિકલો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। એફએસએલ દ્વારા અહીંયાથી સેમ્પલો લેવામાં આવ્યા છે ને સાથે પોલીસ દ્વારા જે સીસીટીવી છે તેને પણ ચેક કરવામાં આવ્યા છે। જે રીતે ફેક્ટરીનો માલિક છે દિનેશ પટેલ છે તે હાલમાં ફરાર છે ને તેને શોધવા માટે પોલીસ દ્વારા અત્યાર સુધીમાં લગભગ 3 જેટલી ટીમો બનાવી છે, જેમાં એસઓજી, એલસીબી સહિતની ટીમો છે કામે લાગી છે। તમામ વિસ્તારની અંદર હાલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે ને જે તેનો માલિક છે જે ફરાર થઈ ગયો છે તેને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે। હજુ સુધી જે આ હુમલો કરનાર જે ફેક્ટરી માલિક છે તે પોલીસ પકડવામાં આવ્યો નથી, પરંતુ તેને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।